ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે. રાજકીય પક્ષો અને દાવેદારોની હલચલ જોરશોરમાં શરૂ થવા સાથે જ તંત્ર પણ કામે લાગી ગયું છે. કુલ 348 બેઠકો માટે 1343 મતદાન મથકો પરથી 10.86 લાખ મતદારો એક બટન દબાવી તેમના ઉમેદવારોનું ચયન કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે 7000થી વધુ સ્ટાફની ફાળવણી કરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાયોલન્સ હેલ્થ ફેસિલિટી કેર માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રોડમેપ તૈયાર કરી દેવાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ યોજેલી બેઠકમાં તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 10 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ, 9 તાલુકા પંચાયત માટે 18 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ અને 4 પાલિકા માટે 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરાઈ છે. જ્યારે 15 નોડલ અધિકારીઓ તમામ ચૂંટણી પ્રક્રિયાઓ પર નજર રાખશે. જે મતદાન મથકો ભરૂચ જિલ્લામાં છે એની આંકડાકીય વિગતો આપું તો તાલુકા જિલ્લા પંચાયતના મતદાન મથકો 1134 છે, જેમાં મતદારોની સંખ્યા 8,67,518 છે. જ્યારે નગરપાલિકાના મતદાન મથકો કુલ 219 છે, જેમાં મતદારોની સંખ્યા 2,19,004 છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે ચૂંટણીની સમગ્ર કાર્યવાહીને કરવા માટે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 10 જેટલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી 18 જેટલા નીમવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની ચૂંટણી માટે 18 ચૂંટણી અધિકારી અને 18 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. જ્યારે નગરપાલિકા વિસ્તારની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે. સમગ્ર કામગીરી છે એ સુચારુ રૂપે ચાલે, તમામ જે રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો છે એનું સંપૂર્ણપણે પાલન થાય એટલા માટે 15 જેટલા નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. કુલ આપણા ત્યાં 7000થી વધારેનો સ્ટાફ ઉપલબ્ધ છે, જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપશે. એમના પણ ઓર્ડર્સ થઈ ગયા છે. પૂરતા પ્રમાણમાં આપણી પાસે ઈવીએમ્સ અવેલેબલ છે. પૂરતા પ્રમાણમાં ચૂંટણીલક્ષી સાહિત્ય આપણી પાસે અવેલેબલ છે. એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે સમગ્ર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે.